હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ હું નથુરામ નાટકને લઈ અને વિવાદ વકર્યું છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસમાં જ આ નાટકનું આયોજન થતા કોંગ્રેસ પક્ષની પાંખ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। આ વિરોધને પગલે આયોજકોએ આ નાટક રદ કરવાનો નિર્ણય કર્યો। શોની 75% ટિકિટો વેચાઈ ગઈ। એક ટિકિટનો ભાવ ₹275 રાખવામાં આવ્યો હતો। એનએસયુઆઈના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દિવાલો પર ગોડસે મુર્દાબાદ અને ગાંધીજી અમર રહો જેવા સૂત્ર લખી પોતાનો રોષ ઠાલવ્યો હતો। કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમા મંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન આપણી સાથે જોડાઈ ગયા છે। જતીન, અમદાવાદમાં હું નથુરામ ગોડસે નાટકનો શો રદ થયો, અગાઉ અન્ય શહેરોમાં પણ વિરોધ, શું વિગતો? બિલકુલ, અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ આ નાટક જે છે તે યોજાવાનું હતું, તેને લઈ અમદાવાદ એનએસયુઆઈની ટીમ એક્ટિવ જોવા મળી અને તેનો સખતપણે વિરોધ કર્યો। છેલ્લા 3-4 દિવસથી જ્યાં કાર્યક્રમ થવાનો હતો ત્યાં તેમજ અન્ય જે રોડ રસ્તાઓ જે હોય ત્યાં આગળ જે કહી શકાય કે નાથુરામ હાય હાયના નારા લગાવ્યા હતા અને ગાંધીજી અમર રહો તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી હતી। ત્યારે જે વહેલી સવારે એનએસયુઆઈ દ્વારા વિરોધ જે છે તે ઓડિટોરિયમ હોલ જે ભવન જે આવેલું છે ત્યાં આગળ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શો જે છે તે આયોજકોએ કેન્સલ કરી દીધો અને શોની 75% જેટલી ટિકિટો જે છે તે વેચાઈ ગઈ હતી। મહત્વની વાત છે કે એનએસયુઆઈનું કહેવું છે કે આ પ્રકારનો કાર્યક્રમો ગુજરાતભરમાં ચલાવવામાં આવશે તો સમગ્ર ગુજરાતભરની અંદર એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે તે એક મંચ થઈ અને મોટા પાયે સરકારનો વિરોધ કરશે અને આ પ્રકારના નાટકો જે છે તે ગુજરાતમાં ન થવા જોઈએ। જી આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।